રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 837 નવરાત્રિનું આયોજન થવાનું છે, જેમાંથી 11 કોમર્શિયલ ગરબા, 82 જેટલા જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે એવા ગરબા અને 744 જેટલી નાની શહેરી ગરબાનું આયોજન કરવામાં આવશે. એના સિવાય 7 શોભાયાત્રા અને દશેરા વિજયદશમીના ઉપલક્ષમાં 3 યાત્રાઓ અને રાવણ દહનના પ્રોગ્રામ પણ છે. આમાં રાજકોટ જિલ્લા પોલીસ તરફથી 1 એસપી, 1 એએસપી, 3 ડીવાયએસપી, 23 પોલીસ ઇન્સ્પેક્ટર, 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 400થી વધારે પોલીસકર્મી અને 800થી વધારે હોમગાર્ડ ડિપ્લોય કરવામાં આવ્યા છે. અને અમારી સી ટીમ 24 પાર્ટમાં ડિવાઈડ કરીને સી ટીમ દરેક રાત્રિ નાની ગરબા અને મોટા કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં કે તો સિવિલ ડ્રેસમાં ડિપ્લોય રહેશે. અને અમારી જનરક્ષક 112ની 23 ગાડીઓ ડિપ્લોયડ રહેશે. એના સિવાય 50થી વધારે મોટરસાઇકલોના રૂટ તૈયાર કરવામાં આવ્યા છે, જે રેગ્યુલર ગામડાઓના વચ્ચે પેટ્રોલિંગ કરતા રહેશે. અને સીસીટીવી કેમેરા અમે મોટી કોમર્શિયલ ગરબામાં અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે ત્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. એના સિવાય આ આયોજકોને એક માર્ગદર્શિકા શું કરવું અને શું નહીં કરવું એની માર્ગદર્શિકા તમામ આયોજકોને આપવામાં આવી છે. અને પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. અને અમે સોશિયલ મીડિયા માટે અમારી સાયબર સેલની ટીમમાં એક સેપરેટ ટીમ બેઠાઈ છે, જો કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા પર મોનિટર કરશે. કોઈ લોકો સામાજિક દુર્ભાવના ફેલાવવાની કોશિશ કરશે તો એના વિરુદ્ધમાં સખ્ત પગલાં લેવામાં આવશે. અને આયોજકોને જો સૂચના આપવામાં આવી છે, આમાં પાર્કિંગની વ્યવસ્થા, પાર્કિંગથી મુખ્ય સડક અને મુખ્ય સડકથી આયોજન સ્થળ સુધીની લાઇટિંગની વ્યવસ્થા, મહિલાઓ માટે સેપરેટ વોશરૂમની વ્યવસ્થા, લાઇટ માટે એક કન્ટીજન્સી વ્યવસ્થા, ત્યાં સીસીટીવી રૂમ હોવો જોઈએ, એ તમામ ડિસ્કશન અને ચર્ચા આયોજકો સાથે થઈ ગયેલ છે. અને મોટા આયોજકો સાથે આવતીકાલમાં ફરીથી એક મિટિંગ અમે કરવાના છીએ. અને શાંતિથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ ગરબાનું આયોજન થાય એના માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે. અને અમે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવે છે.